પાર્ટી દરમિયાન 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે। વિજલપુરમાંથી 8 અને વસ્ત્રાપુરમાંથી 6 લોકો ઝડપાયા। જ્યારે દારૂ પીને લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા તે દરમિયાન પાડોશીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેક કરતા યુવકો પીધેલા હોવાનું બહાર આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શહેરભરમાંથી 20 થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। चलो सीधाजी हमारा संवाददाता मयूर मेवाड़ा पास से। मयूर जणावशो गईकाले 31st ની ઉજવણીમાં લોકો મગ્ન બન્યા હતા અને સ્વાભાવિક રીતે દર વર્ષની જેમ આ વખતે પણ ક્યાંક શક હતો કે લોકો કહી શકાય કે જે દારૂબંધી ગુજરાતમાં છે છતાં પણ કોઈ ને કોઈ રીતે દારૂ પીને અહીંયા પહોંચી જતા હોય છે ને એવી જ કંઈક પરિસ્થિતિ થઈ। શું કેવું હતું પોલીસનું? પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં પોલીસે 31st ની પાર્ટી દરમિયાન 8 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા। વિજલપુરમાંથી 8 અને વસ્ત્રાપુરમાંથી 6 લોકો ઝડપાયા। જ્યારે દારૂ પીને લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા એવા સમયે પાડોશીઓએ પણ પોલીસને જાણ કરતા પોલીસે બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેક કરતા યુવકો પીધેલા હોવાનું બહાર આવ્યું હતું। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો 31st ની ઉજવણીમાં દારૂના નશામાં જે લોકો પકડાયા હતા કયા વિસ્તારમાંથી કેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા? બિલકુલ જીગર, જો વાત કરીએ તો 31st ની ઉજવણીમાં જે નબીરાઓ દારૂ પીને ફરતા હતા તેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી લોકોને પકડવામાં આવેલા છે। જેમાં ખાસ વાત કરીએ તો ચાંચડા પોલીસ સ્ટેશનમાં 9 લોકોને પકડ્યા છે કે જે દારૂ પીને જે બૂમાબૂમ કરતા હતા તેની પાડોશીઓ દ્વારા જે પોલીસને ફોન કરી જાણ કરી હતી। આ તમામ લોકોને જે ચાંચડા પોલીસે પકડી પાડેલા છે। તદુપરાંત જે સમગ્ર રાત દરમિયાન જે પોલીસનું ચેકિંગ ચાલતું હતું તે ચેકિંગની અંદર વેજલપુર પોલીસે 8 નબીરાઓ જે દારૂ પીધેલી હાલતમાં હતા તે લોકોને પકડી પાડેલા છે। ખાસ બ્રેથ એનાલાઇઝર મશીન જે એના દ્વારા ચેક કરવામાં આવતું હતું અને તેની અંદર જે લોકો દારૂ પીધેલી હાલતમાં મળતા હતા તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વસ્ત્રાપુરમાં 6 લોકો પકડવામાં આવેલા છે। એલિઝ પોલીસ સ્ટેશનમાં બી 6 લોકોને જે દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવેલા છે। તો ખાસ કહી શકાય કે આ વખતે પોલીસે જે ખૂબ ચાપતી નજર જે દારૂ પીધેલા લોકો હતા તે ઉપર રાખવામાં આવી છે અને આ તમામ લોકો સામે જે નવા કાયદા આવ્યા છે તે કાયદા પ્રમાણેની કડક કાર્યવાહી બી કરવામાં આવશે। બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો દર વખતની જેમ આ વખતે પણ ઘણા યુવાનો દારૂ પીધેલી હાલતમાં પકડાઈ ગયા। વિજલપુરમાંથી 8 લોકો જ્યારે વસ્ત્રાપુરમાંથી 6 લોકો પકડાયા હતા। પોલીસ હવે વધુ તપાસ શરૂ કરશે કે આખરે ક્યાંથી આ દારૂ આવ્યો। ચાંદખેડામાં પણ 9 લોકો પકડાયા। જી હા, ચાંદખેડામાં 9 લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા। એ સિવાય પુરુષોત્તમનગરમાં પણ દારૂ પીને લોકો બેઠા હતા। એટલે કહી શકાય કે લગભગ ચારે બાજુ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા। ફરી એક વાર